أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين شفيع ذنوبنا وحبيب قلوبنا وطبيب نفوسنا سيدنا ومولانا أبي القاسم محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم أم حسبت أن أصحاب الكهف والرقيم كانوا من آياتنا عجبا صلوات محمد وآل محمد मुसलसल सूरह कहफ की 9 नंबरनी आयत ने उन्वान बनावी असहाब रसूल ने मौजू पर गुफ्तगू કરી રહ્યો છું। આજે જે સહાબીએ રસૂલના જિક્ર કરવાનો છું તેનું નામ છે માલિકે અશ્તરે નખઈ। એ નામ बहुत મશહૂર છે અને આપણે બધે હંમેશા એના નામ સાંભળતા હોય છે, પણ થોડી તારીખ બી વાંચવાની જરૂરત છે અને ડિટેલમાં જવાની જરૂરત છે। એક ચીજ તમને કહી દઉં કે સહાબી પહેલા દિવસ હું સમજાવી ચૂક્યો છું કે સહાબી કેને કહેવામાં આવે છે। જે ડાયરેક્ટ રસૂલને જોઈ તેને સહાબીએ રસૂલ કહેવામાં આવે છે। સાહેબે ઈમાન હોય અને રસૂલની ઝિયારત કરે એને કહેવામાં આવે છે કે રસૂલના સહાબી। પણ માલિકે અશ્તર કોઈ દિવસ રસૂલને જોયા નથી, કોઈ દિવસ બી પૈગંબર ઇસ્લામને માલિકે અશ્તર જોયા નથી। હતા પૈગંબરને જમાનામાં, પણ કોઈ દિવસ ઝિયારત થઈ નહીં પૈગંબર ઇસ્લામની, લિહાઝા ડાયરેક્ટમાં સહાબી રસૂલ નથી કહેવામાં આવતું, એને તાબેઈ કહેવામાં આવે છે। તાબેઈ એને કહેવામાં આવે છે કે જે રસૂલના સહાબી હોય પણ રસૂલને ના જોયા હોય। લિહાઝા બે ચીજ નોખી નોખી છે, ઝહેનમાં રાખજો। મગર આપણે ઉર્ફે આમમાં જે આપણી જબાન છે એમાં આપણે કહી શકશું આરામથી, કઈ વાંધો નથી, કોઈ જાતની પ્રોબ્લેમ નથી કે આ સહાબીએ મૌલાએ કાયનાત બી છે અને સહાબીએ પૈગંબર ઇસ્લામ બી છે। એક સલવાત મોહમ્મદ વાલે મોહમ્મદ માલિકે અશ્તર માટે એની ફઝીલત માટે એટલું જ કહી દઉં તો એ કાફી હશે। મને લાગે છે કે મૌલાએ કાયનાત ફરમાવી રહ્યા છે કે જેવી રીતે હું રસૂલ માટે છું, यानी अली अलैहिस्सलाम फरमावे छे कि जे हैसियत जे तमे मने समझो छो रसूल माटे, रसूल मने शुं समझे छे, बस बिल्कुल एम ज समझो कि जे हकीकत मारी रसूल ने सामने छे, जे इज्जत अने मर्तबा मारा रसूल ने सामने छे, ई ज इज्जत अने मर्तबा मालिक ना मारे सामने छे। यानी मालिके अश्तर ना मकसद अने मर्तबा पहचानो के शुं छे। मौलाए कायनात कहे छे कि जे रसूल होय अने अली अलैहिस्सलाम साथ साथमां छे અને બે શખ્સિયતોને નજરમાં રાખો અને પછી માલિકને જો તો એમ સમજો કે રસૂલની પ્લાસમાં હું બેઠું છું અને મારી પ્લાસમાં માલિક અશ્તર બેઠા છે। ખુદાની કસમ એવા શરફ માલિકે અશ્તરને મળ્યા છે। મૌલાએ કાયનાત કહે છે કે બની શકે છે કે એક વખત પહાડ પોતાની જગ્યાથી ડગી જાય, પણ જો અગર માલિકે અશ્તર ઉભા થઈ જાય મેદાને જંગમાં તો એને કોઈ ડગાવી નથી શકતા, એને કોઈ પછાડી નથી શકતા। કેટલા ફખ્ર છે મૌલાને માલિક ઉપર। માલિક હતા કોણ? માલિકને વાલિદના નામ છે હારિસ। શું કામ નખઈ કહે છે ને? અગર જનાબે માલિકના છઠ્ઠી નસ્લમાં તમે જાશો ઉપર, માલિકના બાબા, એના દાદા, એના દાદા, એના દાદા, 6 પોઝિશનમાં તમે ઉપર જાશો તો એનું નામ હતા, તેના નામ હતા નખા। એટલે ઈ ફેમિલી નેમ થી આવી ગયા નખઈ। જેમ કે આજે આપણે ફેમિલી નેમ જો આપણા દાદાના નામ હોય તો આપણે ઈ જ ફેમિલી નેમ રાખે છે, આપણે નામને આગે ફેમિલી નેમ દાદાના નામ લગાવે યા પરદાદાના નામ લગાવે યા એના પછીના દાદાના નામ લગાવે છે। એવી રીતે છઠ્ઠી જનરેશન છે માલિકની, જેને નખઈ કહેવામાં આવે છે, પોતે એના નામ નખઆ હતા, लिहाजा એને માલિકે અશ્તરે નખઈ કહે છે। अब અશ્તર શું કામ કહે છે એને?
અશ્તર એટલે શું? માલિકના તો અર્થ બધાને ખબર છે, માલિક તો એના નામ હતા, પણ એના મોર કે હું અશ્તરની બાબતમાં તમને કહું, યમનની અંદરમાં પૈગંબરની હિજરતથી 36 વર્ષ મોર જનાબે માલિકના જન્મ થયા, જનાબે માલિક પેદા થયા. યમનમાં એક બચ્ચો આવ્યો જનાબે હારિસને ઘરમાં, અને હારિસ તે બચ્ચાના નામે માલિક રાખ્યો. અને આ માલિક ત્યારે માલિક નામ હતું, અશ્તર નહોતું, માલિકે નખઈ. પણ એ અશ્તર ક્યાંથી થઈ ગયો? કે છે કે ઇબ્ને મસીકા છે યા મુસીકા છે, ઇબ્ને મુસીકા યા ઇબ્ને મસીકા, એ લોકો ઇસ્લામ લઈ આવ્યા હતા પૈગંબરને વખતમાં. અને જયારે સાહેબે ઈમાન થઈ ગયા, કલમો પઢ લીધા, બધું થઈ ગયું, ત્યારે પૈગંબરની વફાત પછી લોકો પાછા ફરી ગયા, અને જેમ કાફિર હતા પાછા કાફિર થઈ ગયા. હવે જો હમણાં તમને કહેવા જાઉં કે એનું કારણ શું છે, શું કામ એ લોકો કાફિર થઈ ગયા પાછા, શું કામ મુર્તદ થઈ ગયા, ઇસ્લામને મૂકી દીધા, એનું કારણ શું હતું? તો કારણ તમે સાંભળશો તો અજબ થઈ જશો. અબુ બકરને વખતમાં આ લોકો મુર્તદ થઈ ગયા, ત્યારે અબુ બકર રાડ પાડતા હતા કે ચલો મુસલમાનો બહાર નીકળો, અને જો આ લોકો પાછા કાફિર થઈ ગયા છે, એ લોકોની હિદાયત માટે આપણે બહાર નીકળે, કંઈક કરે, જો એ લોકો માને ના તો આપણે એ લોકો સાથે જંગ કરે. ત્યારે માલિકે અશ્તર નૌજવાન હતા, માલિક હતા, નૌજવાન હતા. નામ શું છે? માલિકે નખઈ. એકદમ નૌજવાન, કે તલવાર લઈને હું ઇસ્લામની લશ્કરમાં શામિલ થઈ ગયો. રૂબરૂ થયા, અમે સામને સામને આવી ગયા. ઇબ્ને મસીકા જેના નામ તારીખમાં મળે છે, એકદમ શુજા તાકતવર માણસ હતો, કૌમનો લીડર હતો, પોતાના કબીલાના સરદાર હતો. માલિક એને બોલાવે છે કે શું ઈમાન લઈ આવવા પછી તમે કાફિર થઈ ગયા છો? તમને શરમ નથી આવતી? એટલા દિવસ સુધી તમે તૌહીદને માનતા હતા અને આજે પાછા તમે પરિસ્થિતિમાં ગળી ગયા છો? તો જવાબ શું મળ્યું કે તમારા ઇસ્લામ અમારે શરાબને હરામ કરી નાખ્યો છે, અને હું શરાબને વગર ના જીવી શકું. બસ એક જ કારણ છે, શરાબને વગર હું ના જીવી શકું, અને તમારા ઇસ્લામ ઇજાજત નથી દેતા પીવા માટે, એટલા માટે હું તમારી ઇસ્લામને મૂકી દઉં છું અને પાછા હું પહેલીની હાલતમાં ગળી જાઉં છું. જો ઇન્સાન પોતાની એક આદતને ના બદલાવી શકે, પછી કિરદારને ક્યારે બદલાવશે? પોતાની અંદરમાં ક્યારે ચેન્જિંગ લઈ આવશે? જો ઇન્સાન એક ખરાબ અને બુરી અને બદતર આદતને ના મૂકી શકે, એટલા એને પછવાડે દીવાના હોય કે જહન્નમમાં જાવ હોય તો હેલા છે, પણ આ આદત નથી મૂકવી મસલા. તો હવે માલિક કહે છે કે ઠીક છે, તો તને નથી મૂકવું, તો અમે હાલો આપણે બે હાથ કરી જોઈ કેવી રીતે છે, કુફરમાં તાકાત છે કે ઇસ્લામમાં તાકાત છે. જંગ ચાલુ થઈ. એક તરફ માલિક, હું કારણ બતાવું છું કે અશ્તર શા માટે નામ છે. અમારા ઉસ્તાદ કે કોઈ પૂછે બે કેટલા થાય છે, તો જો તમે બરાબર 4 કહી દેશો તો ભૂલી જશે. તો અમે પૂછે તો પછી કેમ કરે કે એને કહું કે ઉંગલી કાઢે, એટલે 2 આંગળી કાઢે, પછી વળી 2 કાઢે, પછી કહું ગણે 1 2 3 4, તો યાદ રહી જશે. એ પછી ચાલશે થોડા તો યાદ રહી જશે. એટલે જો હમણાં તમને કહી દઉં કે અશ્તર શા માટે, આ માટે, તો તમે ભૂલી જશો. જો જરાક તમને બેકગ્રાઉન્ડ કહીશ તો તમને હંમેશા યાદ રહી જશે. તલવાર સામને સામને જંગ થતી હતી. ઇબ્ને મસીકા તલવાર મારે છે, એ જનાબે માલિકને આંખને નીચેના પડદા ફાડી નાખે છે, અને એક નિશાન આમ લાગી જાય છે, અને માથા ઉપર બી ચોટ આવી જાય છે. જ્યારે તલવાર એટલી જોરથી માલિક ઉપર પડી કે માથાને ફાડી નાખ્યા અને આંખને નીચેના ચમડા ફાડી નાખ્યા. એક નિશાન આવી ગયો આમ પૂરો. જનાબે માલિકની જે ફિલ્મ ઇમામ અલી બનાવ્યા હતા ઈરાની લોકો, એ લોકો એક પૂરા નિશાન અહીંયાથી અહીંયા સુધી દીધા હતા જનાબે માલિકની આંખ ઉપર. તો હવે છે શું, એ જે નિશાન પડ્યું, અરબમાં અગર કોઈને આંખને ઉપર કઈક એવા નિશાન તલવારના આવી જાય તો એને કહેવામાં આવે છે અશ્તર. હવે તમે સમજ્યા નામનું શું છે? માલિકે અશ્તરે નખઈ. કોણ માલિક? જેને આંખ ઉપર તલવારના ઘા લાગ્યા હતા. એનો તર્જુમો એમ થાય છે, એટલે એને માલિકે અશ્તર કહેવામાં આવે છે. હવે માલિકે અશ્તરને આંખ ઉપર તલવાર ઘા લાગ્યા, અને પછી જનાબ માલિક પાછા પોતાને મુસલમાનો તરફ વાપસ ગયા, અને વાપસ જવા પછી વળી પાછા વાપસ આવે છે, અને એવો હમલો કરે છે આને ઉપર, દુશ્મન ઇસ્લામ ઉપર, કે આ બેસુર પડી જાય છે.
તારીખો મળે છે 6 દિવસ સુધી પોતે બેસું થતું અને પછી એમાં જ પોતે ગુજરી ગયો, વાસીલે જહન્નમ થઈ ગયો. તો એ કારણ હતો કે જે એને લકબ મળ્યું માલિકે અશ્તરે નખીના. એક સલવાત મોહમ્મદ વાલે મોહમ્મદ પર ખુદાની કસમ, અગર તમે તારીખ જો માલિકે અશ્તરની તો તમારા દિલ ખુશ થઈ જશે. તમને ખબર છે માલિકે અશ્તરને મૌલાના સાથે જંગ કરવાનો, એટલે મૌલાના સાથે રહીને દુશ્મનો સાથે જંગ કરવાનું બહુ શોખ અને બધાને ભાગમાં આગે જાય. मौला हुक्म दे कि मालिक अया એટલે वहां, मालिक यहाँ એટલે यहाँ, फला नाम लिया अगर मौला के फला ने सामने. जंग सिफीन में एम જ થયો. एक मानस હવે જો કે કેવા ઇન્સાન છે, કેવા કિરદાર છે, કેરેક્ટર જો તમે અલીના ચાહનાર છે, કેવા કેરેક્ટર છે. જંગ સિફીન ચાલુ છે, જંગ ચાલુ છે. એક વખત કે છે અસબક બિન ઝિરાર या ज़रर तारीखों મળે છે કે એ માણસ એકદમ હઝરત અલી સામે આવતો હતો કે મૌલા એક વખત માલિકને ઇશારા કરે છે, માલિક અસબકને પકડ. જો એક અસબક બિન નુબાતા भी છે, એ મૌલાના ચાહનાર છે, એની વાત નથી કરતો, અસબક બિન ઝરારની વાત કરું છું. એ દુશ્મન હતો, જંગે સિફીનમાં આવ્યો હતો. મૌલા ઇશારા કરે છે કે આને પકડ. માલિક ગયા અને જઈને એવા હમલા કર્યા કે એની તલવાર તૂટી ગઈ અને એને હાથમાંથી પડી ગઈ અને માલિક એને પકડી લીધું હાથમાં. એટલે એના હાથ જોરથી જણાવે માલિક પકડી લીધું અને મૌલાએ કાયનાતની ખિદમતમાં ખેંચતા લઈ આવ્યા. કારણ કે હવે એની પાસે કઈ હતું નહીં, શું કરે, જો વધારે બોલે તેની ગરદન કાપવામાં આવશે, એટલે પકડીને લઈ આવ્યા. મૌલાએ કાયનાત કહે છે કે આ કૈદીઓને લિસ્ટમાં નાખી દો, એને જ્યાં બધે કૈદી છે, એટલે એને કૈદીમાં નાખી દીધું. હવે રાત આવી ગઈ, રાત પસાર થાય તો સવારમાં એને સજા દેવામાં આવશે. જે બી દુશ્મનની સજા હોય સજા દેવામાં આવશે. એ હતો કોણ? માવિયા ઇબ્ન અબુ સુફિયાનના માણસ હતો, જે હઝરત અલી ઇસ્લામ સાથે જંગ કરવા આવ્યો હતો. એક વખત રાતમાં એ શેર પડે છે, અસબક શેર પડે છે રાતમાં કે રાત કોઈ દિવસ જાજે જ નહીં, પૂરી રાત પૂરી જિંદગી રાત જ હોય. શું કામ? જો સવાર આવશે એટલે અમારી ડોક કાપવામાં આવશે. માલિક પોતાની ખેમામાં બેઠીને બધું સાંભળતા હતા. યા ખુદા કોઈ દિવસ સવાર ન થાય, આમ જ રાત ચાલુ જ હોય, રાત ચાલુ જ હોય. એટલી મુનાજાત પોતે એમ કરતો હતો કે એક વખત માલિકને દિલમાં રહેમ આવી ગયો. છે દુશ્મન પણ માલિકને દિલમાં રહેમ આવી ગયો. સવાર થઈ તો એક વખત માલિક પકડીને મૌલાની ખિદમતમાં લઈ ગયા. યા મારા મૌલા, જો તમારા હુક્મ હોય તો આને કત્લ કરી નાખો, और जो अगर તમે इजाजत देता હોય તો એને આઝાદ કરી દો. તવજ્જો ચાહું છું, કલેજા જો કેટલા મોટા છે, દિલ કેટલા મોટા છે કે જો અગર કદાચ એક વાત કહું છું કે જો માલિકની તલવાર એની ઉપર ના પડી કે એની તલવાર માલિકને પડી હોત તો શું થાય? જાન લેવા માટે આવ્યો હતો, કઈ દોસ્તી કરવા માટે નહોતો આવ્યો. પણ માલિક કહે છે કે જો મૌલા તમે ઇજાજત આપો, મૌલા કહે છે આ કૈદીને હું તમને સોંપું છું, તમને જેમ મનમાં આવે એમ કરો. દિલ ચાહે તો કત્લ કરી નાખો, દિલ ચાહે તો આઝાદ કરી નાખો. તમે વિચાર કરો કે મૌલા હુકમ નથી દેતા અહીંયા કઈ, એટલા માલિક ઉપર કોન્ફિડન્સ છે કે માલિક જે કરશે સહી કરશે. વિચાર કરો તમે, માલિક માસૂમ નથી, માલિકે અશ્તર માસૂમ નથી, પણ મૌલાને ખબર છે કે જે કરશે એકદમ હક અને સચ હશે. પછી માલિક કહે છે કે બસ જા, હું તને આઝાદ કરું છું, અને યાદ રાખજે એવી આઝાદી કોઈ ના દઈ શકે, અગર કોઈ આપી શકે છે તો ફક્ત અલીના ગુલામ માલિકે અશ્તર આઝાદ કરી શકે છે. દુનિયામાં કોઈ ઇન્સાન એવા તમને નહીં મળે કે તમારી હાથોને બાંધી નાખે અને જ્યારે કતલનો ટાઈમ આવે ત્યારે તમને આઝાદી આપી દે. એ ફક્ત માલિક કરી શકે છે. કેટલા બડા કલેજા છે માલિક પાસે, કેટલા હોંસલા છે માલિક પાસે. આપણે જંગોને જોવા જાય, તારીખે ઇસ્લામમાં એટલી બધી જંગ પસાર થઈ છે, માલિક સૌથી આગે બધી જંગોની અંદર. એક દિવસ કુફાથી માલિક પસાર થતા હતા. તમને ખબર છે કેટલા સાદા ઇન્સાન કોણ છે? હઝરત અલી અલૈહિસ્સલામને લશ્કરના સિપાહ સાલાર માલિક. અને જ્યારે કુફામાં ચાલે સર ઉપર કપડા નાખીને ચાલે કે માણસો જોઈ તો સમજે કોઈ ગરીબ માણસ પસાર થઈ રહ્યો છે. કે છે એમ જ કુફાની બજારથી પસાર થતો તો કે કોઈ માણસ ખજૂર ખાઈને બી ફેંકી દીધો એના ઉપર, બીનો ઘા કર્યો. માલિકને બી લાગી ગઈ, હસવાનું ચાલુ કર્યા, મસ્કરી કરતા હતા. માલિક કાંઈ ના બોલ્યા, કાંઈ નથી બોલ્યા, પસાર થઈ ગયા. કોઈ બોલ્યો કે ભાઈ તને ખબર છે આ કેને તું ખજૂરની બીથી ઘા કર્યો છે, ઓળખો છો કોણ છે? કે હું ના ઓળખું. કપડા પડ્યા હતા એના ચહેરા ઉપર.
કે આ અલીને લશ્કરના સિપાહી સાલાર માલિકે અશ્તરે નખાઈ છે. હવે તો તમને ખબર છે ને, માલિકના નામ સાંભળે તમને ખબર છે, માવિયા કહે છે કે મારી આંખમાં કાંટા હોય, કાંટા. તો કોઈ પૂછ્યું કે આ કાંટા શું છે? કે ઓલા માલિકે અશ્તર છે ને, મારી આંખનો કાંટો છે. મને માલિકના નામ સાંભળું પૂરી રાત અંદર નથી આવતી, કારણ કે એટલા શુજા અને એટલા જરી છે કે જો સામને આવે એટલે ફૌજની ફૌજ સાફ કરી નાખે. તો એવા હોય કે દુશ્મન તારીફ કરે, વખાણ કરે, ત્યારે આપણે કહીએ કે આ ઈ વખાણ છે. દોસ્તો વખાણ કરતા જ હોય, પણ જયારે દુશ્મન વખાણ કરતા હોય, માલિક કહે કે ઠીક છે. માલિક મસ્જિદમાં ચાલ્યા ગયા. ઓલા ભાઈને જયારે ખબર પડી કે આ માલિકે અશ્તર છે, એટલે ભાગીને માલિકને પછવાડે આવીને એક વખત જોઈ છે તો માલિક મસ્જિદમાં છે. હવે બોલે કેમ ખબર છે, આ તો સિપાહી સાલાર છે, હમણાં તલવાર કાઢશે ને મને ઝિબા કરી નાખશે, મારી નાખશે. આવીને અંદર ડરતા કહે છે, માલિક મને માફ કરજો, હું તમને ના ઓળખ્યો. મને માફ કરજો, હું તમને ના ઓળખ્યો. હું તમારી તરફ બીઘ હાકેલો છે. માલિક કહે છે કે હું તમને માફ કરી આપ્યો છે. જો મને તારી માફી ના ખપતી હોત તો હું મસ્જિદ ના આવત. હું ફક્ત એટલા માટે મસ્જિદ આવી ગયો, હું જાતો તો બીજા કામે, પણ તું મારા ઉપર બીઘ હાકેલો તો હું મસ્જિદ આવ્યો. 2 રકાત નમાઝ પડીને અલ્લાહ પાસે તારા માટે માફી માંગુ છું. એવા કેરેક્ટર, એવા કિરદાર હોય તો પછી માલિકે અશ્તર બને ઇન્સાન. હર ઇન્સાન માલિક અશ્તરના કેરેક્ટર નથી અપનાવી શકતા. માલિક અશ્તર જેવા ઇન્સાન, તમને ખબર છે, માવિયાને બહુ જ ફખ્ર હતો, બેહદ ફખ્ર હતો એ બાબતમાં કે મારી પાસે કેટલા લશ્કર છે શામમાં. અગર હઝરત અલી જંગ કરે તો કરે, આવે. એક કાગળ લખો હઝરત અલી અલૈહિસ સલામને, અને હવે હું પૂરી કાગળની તમને તફસીલ નથી બતાવતો, ખુલાસામાં 2 શબ્દ કહેવા ચાહું છું. એ જે કાગળ લખ્યો માવિયાએ હઝરત અલી અલૈહિસ સલામને, એમાં લખ્યો કે અયાબુલ હસન, હું તમારા તરફ એવા તીર ઘા કરવાનો છું કે જેની દહેશત, જેના ખૌફ તમને કોઈ દિવસ તમને સુકૂનથી નહીં રહેવા દે. અને જે એવા હું તીર ઘા કરવાનો છું જેની આગ આખે દુનિયામાં ફેલાઈ જશે. એને કહેવાનો અર્થ હતો કે મારી પાસે લશ્કર બહુ વધારે છે, હું તમારા ઉપર એવો હુમલો કરીશ કે તમે કોઈ દિવસ જિંદગીમાં નહીં ભૂલો. એનો અર્થ એમ હતો, ખુલાસો એમ હતો. પૂરા કાગળ છે, તારીખમાં લખેલું છે. પછી મૌલાએ કાયનાત એનો જવાબ આપે છે. સાંભળો, જવાબ સાંભળો. અલી જવાબ આપે એટલે શું હોય? મૌલાએ કાયનાત કહે છે કે આ કાગળ રસૂલના ભાઈ, રસૂલના વસી, રસૂલના જાનશીન, ઝહરાના શૌહર, હસન હુસૈનના બાબા અલી ઇબ્ને અબી તાલિબ તરફથી માવિયા ઇબ્ને અબી સુફિયાનને મોકલવામાં આવે છે. પોતાના ઓળખાણ એવી રીતે કરાય. પછી કહે છે કે માવિયા, તને યાદ હોવું જોઈએ કે હું કોણ છું. હું જંગે બદરમાં તારે બાપ દાદાને કાપી નાખ્યો છે. ઈજ તલવાર આજ ભી મારે હાથમાં છે, ઈજ તાકાત મારે પાસે આજ ભી છે, ઈજ અલ્લાહ ને રસૂલ મારી સાથે આજ ભી છે. યાદ રાખજે, અલીની અંદરમાં કમજોરી આવી નથી. જો તાકાત પાછા તને જોવું હોય તો તું પછી મેદાનમાં અલીની ઝુલ્ફકાર હજી તારું વાટ જોઈ રહી છે. તમને ખબર છે, એટલી વાત સાંભળવા પછી હઝરત અલી અલૈહિસ સલામના જલાલ સમજમાં આવી જાય કે અલી ઇબ્ને અબી તાલિબ બોલી રહ્યા છે. હવે એ કાગળ લઈને માવિયા પાસે જાય કોણ? તવજ્જો, કારણ કે બધે પીતા હોય એવી જગ્યા જવા માટે કોણ જાય? મૌલાએ કાયનાતે એક નજર નાખી સહાબીઓ ઉપર, જોયા કે ત્રિમ્માહ બિન અદી બેઠા છે. હઝરતને એક બહુ ચાહનાર ત્રિમ્માહ નામ હતું, ત્રિમ્માહ બિન અદી, એ બેઠા હતા કે ત્રિમ્માહ અહીંયા આવો. શું છે મારા મૌલા, હુકમ ફરમાવો. ત્રિમ્માહ, મને ખબર છે એ કાગળ તમે લઈને જાઓ શામ, અને માવિયાને હાથમાં દેજો કાગળ, કોઈ બીજાને ના દેજો. ઠીક છે. ત્રિમ્માહ બહુ લંબા હતા, કદ બહુ લંબા હતા, એકદમ તાકાતવર, એકદમ સુજા. અને ત્રિમ્માહને જયારે મોકલવામાં આવ્યું, હવે પૂરા કિસ્સા છે, મને પૂરા કિસ્સા નથી બયાન કરવું, તો શોર્ટમાં તમને તે માલિક અશ્તર સુધી લઈ જવા ચાહું છું કે જે આપણા મૌજુ છે. ત્રિમ્માહ પહોંચી ગયા. જયારે એમાં પહોંચી ગયા તો માવિયા કહે છે કે કાગળ મને આપો. શું લઈ આવ્યો છો પહેલા? કે આવ્યો મારા માણસ છે એને દઈ દો. કે ના, આને શું દેવાય? થોડી ના આ ગુલામ લોકોને અમારે આકાના ખત દેવાય કઈ? પછી કોણ? કે અમારા બેટા છે યઝીદ, એને આપી દે. કે આ કૂતરાને રમવા વાળાને થોડી મારે મૌલાના પાક ખત આપી દઉં? આ તો કૂતરા સાથે રમત કરે છે, થોડી ને આપી દઉં કઈ? તો હવે કોણ આવે લેવાને? કે તું ઉતર અને આવીને કાગળ લઈ જા. દરબારમાં બોલું સહેલું નથી, ઘરમાં જઈને બોલું સહેલું નથી. દરબારમાં ઉભા રહીને ત્રિમ્માહ બોલે છે, એ ધ્યાન મારીએ તમને.
એટલે હવે માવિયાને તો બહુ અંદરમાં બહુ સદમો થયો કે આ એવા માણસ કે મને લલકારે છે અંદરમાં જ આવીને. એટલે હવે કઈ ચારો નહોતું, પણ નીચે ઉતરી ગયા, જઈને કાગળ લઈ લીધું હાથમાંથી, એને વાંચ્યું જે બધું લખેલું હતું. હવે માવિયાને એકદમ ગુસ્સા આવી ગયા. સાંભળજો, ગુસ્સા આવી ગયા. કે છે કે પાછા માણસ બેઠા હોય એ લોકો પાસે એમ હોય ને કે એ લોકો માણસને રાખતા હોય કે અમે જે બોલે તમે લખીને પછી પાછા મોકલો કાગળ. એટલે બેઠા હતા કાતિબ લખવા વાળા, ખત લખવા વાળા બેઠા હતા કે લખો કાતિબ કે અલી ઇબ્ન અબી તાલિબને લખો અમારા તરફથી કે જો અગર અલી તૈયાર છે તો અમારા પાસે એટલી તાકાત છે, ખાસ કરીને એટલી ફૌજ છે કે જો હું ફૌજ અલી પાસે મોકલાવું કુફા તો ફૌજના એક સર યાની ફૌજના એક માણસ કુફામાં હશે અને છેલ્લા માણસ શામમાં હશે. અમારી પાસે એટલા ફૌજી છે. વિચાર કરો તમે, એ રસ્તામાં આખા ફૌજી જ હશે કે એક પહેલા ફૌજી હશે કુફાની અંદરમાં, છેલ્લા ફૌજી હશે શામની અંદરમાં. કેટલા હજાર ફૌજીને અમે લગાડશું તમારે તરફ. તમે વ્યાધિ ના કરો. હવે જયારે એ બધું કાગળ લખાઈ ગયું, ત્રિમમાં ઉભા છે, તમે વિચાર કરો એ ઉભા છે, એ ડરતા નથી. જો મને શું પૈગામ લઈ જવાનું છે પાછા એ મને ખબર પડે. છેલ્લે કે છે માવિયા કે જઈને ત્રિમમાં તમારે મૌલાને કહેજો એવી રીતે જેમ હું લખાયું છે એ બયાન નહીં કરજો તમે. ત્રિમમાં કે છે મૌલાને શું બયાન કરું, પેલે જે હું કહું છું એ તો સાંભળી રહ્યું. પેલે કે છે તમે શું કહો છો કે હું એમ કહું છું, તમે કહો છો કે મારી પાસે એટલા ફૌજી છે કે પેલા ફૌજી તમારા કુફામાં હશે અને છેલ્લા શામની અંદરમાં હશે, તમારા પાસે એટલા છે. તો અલી પાસે એક કુકડા છે, તવજ્જો તારીખના જુમલા છે, અલી પાસે એક કુકડા છે જેનું નામ છે માલિકે અશ્તર. તવજ્જો, અલી પાસે એક કુકડા છે જેનું નામ છે માલિકે અશ્તર. એના મોઢું બહુ મોટું છે, એ તમારા જેટલા સિપાહીઓ છે એટલા બધાને ખાઈ જશે. સલાવત મોહમ્મદ વાલે મોહમ્મદ. તમે ગૌર કરો છો, દરબારમાં જઈને બોલવું સહેલું નથી. અને ઈ જ હતું કે જયારે વ્હાઇટ હાઉસમાં તકરીર કરવાની વાત હતી ત્યારે અહેમદી નિજાદમાં પહોંચી ગયા હતા અને જઈને બધે મોઢે મોઢ બધાને દઈ આવ્યા હતા. યાની અહેમદી નિજાદ જે ઈરાનના પ્રેસિડેન્ટ છે એ જઈને એમાં કહી આવ્યા કે જો અમને એવા તેવા ના સમજો, અમે ગુલામે અમ્માર યાસિર છે, અમે ગુલામે સલમાન ફારસી છે, અમે ગુલામે ત્રિમ્માહે આદિ છે, અમે ગુલામે માલિકે અશ્તર છે. અમે કોઈથી ડરતા નથી. અમે તો એવા છે કે દુશ્મનને ઘરમાં જઈને અમે ખિતાબત કરી આવે છે, ખુતબા દઈ આવે છે. અમને કોઈ જાતની બીક નથી. પછી જયારે ત્રિમ્મા ચાલ્યા ગયા ત્યારે હવે માવિયા બધાને ખિતાબ કરે છે જેટલા બેઠા હતા કે અગર જો હું મારી બધી દૌલત તમને લોકોમાંથી બધાને આપી દઉં તો શું તમે લોકો એ કામ કરી શકો છો જે ત્રિમ્મા પોતાને મૌલાને માટે કરી ગયા છે? પછી કે છે ખુદાની કસમ તમારામાંથી કોઈ એવા નથી કે એ કામ કરી શકે છે. એક સલવાત મોહમ્મદ વાલે મોહમ્મદ પા. हर घड़ी करके जिक्र लगे नारा हैदरी. ગૌર કરો છો, આ છે માલિકે અશ્તરે નખાઈ. મૌલાને કેટલા ભરોસા છે એની ઉપર, મૌલાને કેટલા ફખ્ર છે માલિક ઉપર. અને ખુદાની કસમ માલિક જેવા ઇન્સાન, માલિક અશ્તર જેવા ઇન્સાન, બે જણા તલહા અને ઝુબૈર મૌલા પાસે આવે છે. મૌલા હુકુમતમાં છે, આવે છે મૌલા પાસે કે જી અલી મને તમારી સાથે કઈ વાતો કરવી છે. હઝરત અલી સામે બેઠીને ચોપડામાં કઈ લખતા હતા અને એવા દીવા ભરતા હતા. બેતુલ માલમાં બધું લખતા હતા કે કેના કેટલા પૈસા ગયા છે, કેમ કેટલું ખર્ચ થયો છે, કેટલું રહી ગયો છે. એટલે એ બે જણા અંદરમાં દાખલ થયા, આવી ગયા અંદર કે જે અલી મને તમારી સાથે કઈ વાતો કરવી છે. શું બાબતમાં? કે તમે પેલાને ગુણે જે લોકો હતા બધે ખલીફા લોકો અમને પૈસા વધારે આપતા હતા બેતુલ માલથી, તમે બહુ ઓછા આપો છો. જેટલા તમે બધાને દો છો એટલા જ અમને બી દો છો. અમારા મર્તબા બુલંદ છે. હઝરત અલી સાહેબ કહે છે અચ્છા તું પર્સનલ વાત મારા સાથે કરવા માટે આવ્યો છે કે હા? તો દીવો બાદ ઠારી નાખે છે. હઝરત અલી દીવા ઠારી નાખે છે. રાતના ટાઈમ હતા કે જે અલી તમે શું કર્યા છો, કેમ દીવા ઠારી નાખ્યા છો? કે નહીં, તું મારી સાથે પર્સનલ વાત કરવા માટે આવ્યો છે ને. આ દીવામાં જે તેલ બરે છે એ બેતુલ માલ છે, મુસ્લિમીનના પૈસા છે. મુસલમાનને પૈસાને એવી રીતે બરબાદ કરવાના નથી. આ સાહેબાને ઈમાનના પૈસા છે, એને બચાવવાની વાત છે, એને બરબાદ કરવાની વાત નથી. આ લોકો નારાજ થયા, ઉભા થઈને ચાલ્યા ગયા. એનું કારણ શું થયું? એ લોકોને પૈસા વધારે ખપતા હતા. પેલા લોકો ખલીફા વધારે પૈસા એ લોકોને આપતા હતા. હવે આજે ઇન્સાફ અને અદલની હુકુમત છે, જેટલા એકને મળે એટલા બધાને મળે. એટલે હવે એ લોકોને ખરાબ લાગ્યું, દુઃખ લાગ્યું. શું કરે? પછી એ લોકો ભાગીને આયશા પાસે ગયા, પૈગંબરની બાયડી પાસે, આયશા પાસે, અને જાવીને એને ચડાવ્યા કે હાલો આપણે ઉભા થાય, હઝરત અલી સાથે જંગ કરે.
ઈ પછી જે જંગ ચાલુ થઈ છે એનું નામ છે જંગે જમલ. યાદ રાખજો, એનું કારણ ફક્ત એ જ હતું કે હઝરત અલી અલૈહિસ્સલામ એ લોકોને પેટ ભરીને પૈસા નહોતા આપતા, તો એ લોકોને હવે કઈ થયું નહીં, એમ હતું કે ચલો હવે ઝઘડા કરે અને જંગ કરે. એ જંગમાં બી માલિક અસ્તર સામને સામને છે. જ્યારે એકદમ તીર અને તલવાર ચાલતી હતી ત્યારે મૌલા કહે છે માલિક જઈને જે ઊંટ ઉપર આયશા બેઠી છે એના પગ કાપી નાખો. અને તમને ખૂબીની વાત કરું, અબુ બકરની બેટી છે આયશા અને અબુ બકરના બેટા છે મોહમ્મદ. સાંભળજો, આયશાને પોતાના બાપે મોટા કર્યા અને મોહમ્મદને હઝરત અલીએ મોટા કર્યા છે. ગૌર કરો છો તમે? હઝરત અલી અલૈહિસ્સલામે મોહમ્મદને મોટા કર્યા છે. અહીંયા સુધી કે એક નાબીના ઇન્સાન જ્યારે મોહમ્મદને કુફાની મસ્જિદમાં જોઈ નતો શકતો, એટલે આવે છે, આવીને અંદર ચાહે છે કે હઝરત અલી અલૈહિસ્સલામની ઝિયારત કરવા માટે જાય, હાથ છૂવા માટે જાય, એટલે બધા એને રોકે છે. એટલે મસ્જિદના માણસો કે તારા પગ મેલા છે, અંદર ના કરજે, નહીં જાજે, આમ ને તેમ. ઓલો બિચારો રોવા લાગ્યો કે કેટલા દિવસની સફર કરીને હું અહીંયા સુધી આવ્યો છું, વળી તમે મને ના પાડો છો કે હું અંદર ગળું? કે ના ના અંદર ના જાઓ, તમારા પગ મેલા. જેટલી વારમાં મોહમ્મદ આવી ગયા, મોહમ્મદ ઇબ્ન અબી બકર આવી ગયા અંદર. આવીને એક વખત નાબીના માણસને પકડે છે. હવે સાંભળજો, એટલી મીઠાશથી બોલ્યા અને નાબીના માણસને હાથ પકડી લીધા કે ચલો હું તમારી મુલાકાત કરાવું છું મોલા સાથે. કે નાબીના માણસ એક વખત આમ જોયો અને પૂછે છે કે શું તમે હસન ઇબ્ન અલી છો? વિચાર કરો તમે, મોહમ્મદ ઇબ્ન અબી બકરને હાથ પકડી કે તમે હસન ઇબ્ન અલી છો? કે ના. કે તમે હુસૈન ઇબ્ન અલી છો? કે ના. તો પછી કેમ એમ મને લાગે છે કે તમે આ બેમાંથી કોઈ એક છો? કે નહીં. બસ કારણ એટલું છે કે મને અલીએ મોટા કર્યા છે એટલે તમને આમ લાગે છે. હઝરત અલી અલૈહિસ્સલામની તરબિયત, અબુ બકરના બેટા છે પણ નથી જતા બાપ તરફ, હક ઉપર એને નથી સમજતા, મૌલાને હક ઉપર સમજે છે એટલે આગે છે. તો જ્યારે જંગે જમલમાં આયશાને ઊંટની ટાંગને કાપવામાં આવે છે, માલિક કાપે છે, એક વખત ઈ ઊંટ પડે છે ઉપરથી અને પરવાર મૌલા કહે છે કે મોહમ્મદ તમે મહેરમ છો, જઈને તમારી બહેનના હાથ પકડો, એમ ન થાય કે ઈ અમારીમાંથી બહાર પડી જાય. એટલે પરવાર જઈને હાથ અંદર નાખીને પોતાની બહેનને પકડે છે. અને જ્યારે બહેનને પકડે છે, એ બહેન કહે છે કે આ કોણ માણસ છે જે રસૂલની નામૂસને હાથ અડાડે છે? હું રસૂલની બાયડી છું, કેમ મને કોઈ હાથ અડાડે? ના બની શકે. મોહમ્મદ કહે છે કે તું શુક્ર અદા કર કે તારા સામે અલી ઇબ્ન અબી તાલિબ ઉભા છે. જો કોઈ બીજા હોત તો તારી શું હાલત કરત? મારા મૌલાએ મને હુકમ દીધું છે કે તું તારી બહેનના હાથ પકડી લે, એમ ના થાય કે અમારીમાંથી બહાર પડી જાય. એ અલીના અખલાક છે, એ અલીના કેરેક્ટર છે કે જંગમાં બી ખ્યાલ રાખે છે અને પછી સિપાહીઓ સાથે એને વાપસ મોકલાવે છે કે વાપસ મોકલાવો, એને મદીના જાય વાપસ. અહીંયા બી માલિક અસ્તર છે આપણે સામે. હવે આપણે માલિક અસ્તરને જોવા જાય તો કોઈ એવી જંગ નથી મળતી તારીખ ઇસ્લામમાં જે છેલ્લે થઈ છે જેમાં માલિકના કિરદાર ના હોય. અમારે સામે માલિક હર જગ્યા પોતાના કિરદાર પેશ કર્યા છે. અને અહલુલ બેત સાથે મોહબ્બત માલિકની ખુદાની કસમ કયામત છે. માલિક જંગમાં આવે એટલે એક તરફ હઝરત અલી અલૈહિસ્સલામ તલવાર ચલાવતા હતા, એક તરફ માલિક તલવાર ચલાવતા હતા. હવે જંગ થઈ ગઈ, બધું થઈ ગયું. સાંભળજો, અજીબ પુરકશિશ વાત છે. માલિક ચલાવતા હતા તલવાર, એક તરફ મૌલાએ કાયનાત ચલાવતા હતા. જ્યારે બે તલવાર ઉભી રહી, જંગ ઉભી રહી ગઈ, ત્યારે માલિક જાય છે એ ગણવા માટે કે હું કેટલા માણસોને કત્લ કર્યો. હિસાબ હોય ને, કહેવાનું હોય કે ભાઈ એ જંગમાં હું એટલા માણસોને કત્લ કર્યો, એટલે હિસાબ કર્યો 1 2 3 4 5 6 7 8 9 10. પછી જે પોતાના પુશ્તાને જેટલાને કત્લ કર્યા હતા એને ગણી લીધા. પછી હું ગયા કે હઝરત અલીએ કેટલાને કત્લ કર્યા છે. કોઈને બોલતા નથી, કઈ છે નહીં, બસ આમ ફરતા બધું જોઈ છે કે કેવી રીતે છે, કોઈને કહેવા નથી જતા. જયારે હઝરત અલી અલૈહિસ્સલામ જેને કત્લ કર્યા હતા એને જોવા ગયા તો મગજમાં એમ વિચાર આવ્યો કે જો એક વધારે હું મારત તો હું ને હઝરત અલી બરાબર થઈ જાય. વિચાર કરો છો ને, એક વધારે મારત તો અમારા બે સરખા થઈ જાય. મૌલા છેટે હતા, માલિકને બોલાવે છે, માલિક અહીંયા આવો. માલિક આવે છે કે પાછા તું મારે હાથ ઉપર બયાત કર. એટલે માલા શું થઈ ગયો છે કે ઈ જ વિચાર કરે છે કે તું અલી જેવો થઈ જઈશ. કોઈ બી દિવસ ના થઈ શકે કે તું અલી જેવો થઈ શકે. એક સલવાત મોહમ્મદ વાલે મોહમ્મદ પર તાકાત મળે તો માલિક જેવી, શજાઅત મળે તો માલિક જેવી, અખલાક મળે તો માલિક જેવા. એ છે માલિક અસ્તર. અને જે અહલુલ બેતની મોહબ્બતમાં આપણે કહે છે કે આપણને સુકૂન નથી. ખબર છે ને કુરાન મજીદ શું કહે છે? અલા બિઝિક્રિલ્લાહ તત્મઇન્નુલ કુલૂબ. અલા બિઝિક્રિલ્લાહ, અલ્લાહના જિક્ર કરો, તમારે દિલને શાંતિ વળશે, તમારે દિલને સુકૂન વળી જશે.
હું તમને પૂછું અલ્લાહના zikr શું છે? શું મસ્જિદમાં તસબીહ લઈને યા અલ્લાહ યા અલ્લાહ યા અલ્લાહ યા અલ્લાહ કરે? યા અલ્લાહુ કરે? આપણે શું કરે? ભાઈ zikr ખુદા શું છે એ ચોખ્ખું થવું જોઈએ. તો આપણે કરીએ પછી તાકે દિલને સુકૂન મળે. તો રવાયતમાં આપણે જોવા જાય છે તો પૈગંબર ઇસ્લામ કહે છે ઝય્યનુ મજાલસકુમ બિઝિક્ર અલી ઇબ્ન અબી તાલિબ લિઅન્નહુ ઝિક્રુહુ ઝિક્રી વ ઝિક્રી ઝિક્રુલ્લાહ ઇબાદત. તમે તમારી મજલિસને શોભિદા બનાવો એને ઝીનત આપો અલીના zikr કરીને. શા માટે? લિઅન્નહુ ઝિક્રુહુ ઝિક્રી, કારણ કે મારા zikr એના zikr છે, વ ઝિક્રી ઝિક્રુલ્લાહ અને મારા zikr અલ્લાહના zikr છે, અને અલ્લાહના zikr ઇબાદત છે. હવે અલ્લાહ કુરાન મજીદમાં કહે છે કે તમે મારા zikr કરો તાકે તમારે દિલને સુકૂન મળી જાય. યાની અગર zikr ખુદા કરો તો ભી સુકૂન મળશે, zikr રસૂલ કરો તો ભી સુકૂન મળી જશે, અને zikr અલી કરશો તો ભી સુકૂન મળી જશે. કારણ કે zikr અલી છે. તો એ જ માલિક હતા કે હર મકામ ઉપર zikr અલી કરતા, હર જગ્યા ઉપર zikr અલી કરતા. અને માલિક જેવા ઇન્સાન જેને માટે પૈગંબર ઇસ્લામ કોઈ દિવસ માલિક ભેગા ન થયા, પણ એક દિવસ એવો થયો હતો કે માણસો બેઠા હતા, બધે સહાબીઓ બેઠા હતા. એ સહાબીને દરમિયાન એક વાત ઉભી થઈ કે યા રસૂલલ્લાહ માલિકે અશ્તર યમનમાં છે, આમ છે, ઓમ છે. તો પૈગંબર કહે છે ઇન્નહુ લા મુઅમિનુ હક્કા, આ માણસ મોમિન સાચા મોમિન છે. પૈગંબરને જોવા કોઈ દિવસ નથી આવ્યો, ના આવી શક્યો, કઈ મજબૂરી હશે, પૈગંબરને ભેગો ના થયો, પણ પૈગંબર એને બી નથી જોયા. પણ પૈગંબર કહે છે કે માલિકે અશ્તર સચ્ચા મોમિન છે, સાચા મોમિન છે, ખરા મોમિન છે. ઈમાન એવી રીતે ઇન્સાનને મળે છે. જરૂરત નથી આ અહલુલ બૈતની મોહબ્બત દિલમાં ઇન્સાનને હોય તો ઇન્સાન પોતે મઝહબ તરફ ખેંચાય છે, દીન તરફ આવે છે. અને માલિકે અશ્તર જેને બાબતમાં માવિયા કીધું હતું કે જે ઇન્સાન એને કત્લ કરી નાખે એને એટલા પૈસા મેં દેશું. જે ઇન્સાન કત્લ કરી નાખે, કેટલા માણસો પછવાડે હતા. મરવાનને કહેવામાં આવ્યું કે માલિકને કત્લ કરી નાખો. મરવાન કે હું મારી વાત નથી. ઉમરે આસને કહેવામાં આવ્યું માલિકને કત્લ કરી નાખો. ઉમરે આસ તલવાર લઈને આવ્યો હઝરતે માલિક પાસે. એક જ હઝરતે માલિક ઘા કર્યા, એના ચહેરા ફાટી ગયા અને પછી ભાગી ગયા. એ ના આવ્યા સામે. છેલ્લે શું કર્યા? કુલસુમ એક ગામ છે, મૌલાએ કાયનાતના જે સહાબી છે મોહમ્મદ ઇબ્ન અબી બકર, તે મિસ્રના ગવર્નર હતા. અને મિસ્રમાં ધમાલ થઈ ગઈ હતી. નહજુલ બલાગામાં મૌજૂદ છે. મિસ્રમાં ધમાલ થઈ અને મોહમ્મદ ઇબ્ન અબી બકર બહુ સંભાળી ન શક્યા. અને પછી કહે છે મૌલા જલ્દી કોઈ ફૌજ મોકલાવો કે અહીંયા આવી જાય બધે ફૌજ કે સંભાળી શકે બધું. તો મૌલા માલિકે અશ્તરને મોકલાવે છે કે મોહમ્મદ તમે આવતા રહ્યો, હવે આજથી માલિકે અશ્તરને ગવર્નર બનાવું છું મિસ્રના. અને માલિકે અશ્તર જે ગામથી પસાર થયા એમાં એક ગામનું નામ છે કુલઝુમ. સાંભળજો, કુલઝુમ એક ગામનું નામ છે. એ કુલઝુમમાં શું હતું? માણસો રહેતા હતા, પૈસા વાળાઓ માણસ, જમીન વાળાઓ બધે માણસ રહેતા હતા, વાવેતર કરતા હોય. એ લોકોને બધે પાસથી માવિયા પૈસા ઉસૂલતા હોય કે તમે વાવેતર કરો છો અમને પૈસા દો, તમે વાવેતર કરો છો અમને કંઈક દો. કે છે કે જે માણસ માલિકે અશ્તરને શહીદ કરી નાખે, કત્લ કરી નાખે, એને પાસથી પૂરી જિંદગી પૈસા માંગવામાં નહીં આવે. હવે તમે વિચાર કરો કેટલા લાલચી ઇન્સાન હતા કે પરવાર બધે તૈયાર થઈ ગયા કામ કરવા માટે. એક માણસ મધમાં ઝહેર નાખ્યો અને જયારે માલિકે અશ્તર પહોંચે છે મૌલાના કાગળ લઈને, કુલઝુમ ગામની અંદરમાં પહોંચે છે, એટલે એને કહેવામાં આવે છે કે આ શરબત તમે પીઓ પછી તમે જાઓ, કારણ કે તમારા સફર બહુ લાંબા છે, ગરમી વધારે છે. અને જનાબે માલિકે અશ્તર શરબતને પીએ છે અને એને એક વખત પેટમાં દુખ્યો અને એને અહેસાસ થઈ ગયા. પરવાર કહે છે અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન્ના મુહમ્મદર રસૂલુલ્લાહ ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. માલિકને ખબર પડી ગઈ. અને માલિક એવા ઇન્સાન જે શહીદ થયા છે તો મૌલાએ ગિરિયા કર્યા છે, ફૂટીને અલી ઇબ્ન અબી તાલિબ જોરથી રોતા હતા. શું કામ? જ્યારે માલિક શહીદ થયા છે ત્યારે માવિયા ખુશ થઈ ગયા કે અલીના બે બાજુ અમે કાપી નાખ્યા છે. અમ્મારને અમે કત્લ કર્યા છે સિફીનમાં અને માલિકને કુલઝુમમાં મારી નાખ્યા છે. હવે અલી પાસે બે હાથ નથી, હવે આપણે અલી ઉપર હુમલો કરી શકીએ છીએ. લિહાઝા આ સ્ટોરીઓને મગજમાં રાખવો જોઈએ. આહલુલ બૈતના ચાહનાર લોકો છે, આહલુલ બૈતની મિશનને આગે લઈને ચાલવા વાળા છે. અને આખરી વાત કહું અને મસાહેબના 2-3 જુમલા તમારી ખિદમતમાં હાજર કરો અને મજલિસને તમામ કરો. આજે રાત ઠીક છે, જે પ્રમાણે આપણે ગુનાને સમજે છે આપણા માટે નથી. આપણે ઇસ્લામને અગર પાડીએ છીએ, આપણા મઝહબ અગર ઇસ્લામ છે, આપણે અહલુલ બૈતને માનવા વાળા છે, તો અમારા જે સાલ શરૂ થાય છે એ ગમથી ચાલુ થાય છે. અમારી મુહર્રમની પહેલી તારીખ અમારા માટે પહેલા વર્ષના પહેલા દિવસ છે. આ અમારા માટે પહેલા દિવસ નથી.
અમારા પહેલા દિવસ પસાર થઈ ગયા છે. હવે સૌની પોતાની જિમ્મેદારી છે, સૌની પોતાની જિમ્મેદારી છે. પોતાને ઘરમાં જે કરવું હોય કરે, એ અલ્લાહ જાણે, એ જાણે. બધાની ઇન્શાઅલ્લાહ કે બધે ઇન્શાઅલ્લાહ અહલુલ બેતના ચાહનાર છે, બધે સમજે છે કે હું શું કહેવા માંગુ છું. પણ આજની રાતમાં કોઈ એવા કામ ન થાય જેનાથી જનાબે ઝૈનબના દિલ દુખાઈ જાય, જેનાથી ઇમામે સજ્જાદના દિલ દુખાઈ જાય. કારણ કે એ લોકો કેદખાનામાં હોય અને આપણે જશ્ન કરતા હોય, નાઉઝુબિલ્લાહ મિન ઝાલિક. એ લોકો મુસીબતોમાં હોય અને આપણે ઠઠ્ઠા મસ્કરી કરતા હોય. ખુદાના ખાસ્તા, મને ખબર છે કે ઇન્શાઅલ્લાહ કોઈ નહીં કરે, મને ખબર છે, પણ તો બી ફક્ત યાદ અપાવું છું. બસ એ મારી જિમ્મેદારી છે, શરઈ જિમ્મેદારી છે. એટલા માટે કે દરરોજ અમે મસાયબમાં એ સાંભળે છે કે હવે શામને દરબાર સુધી વાત આવી ગઈ હતી અને ગઈકાલે અહીંયા સુધી તમારી ખિદમતમાં મસાયબ હદિયો કર્યો હતો કે રૂમના જે બાદશાહ હતા એ કહેતા હતા કે મને સકીના ખપે છે અને સકીના મને કનીઝીમાં ખપે છે. તો ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામ થી ના ખમાણું અને ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામ ગિરિયા કર્યા છે અને ફરિયાદ કર્યા છે કે નાના રસૂલે ખુદા, આ લોકો શું બોલી રહ્યા છે? આ હુસૈનની બેટી છે, મારી બહેન છે, કેમ કનીઝીમાં જઈ શકે છે? પણ ખુદાની કસમ એ વખત બી આવી ગયા કે જયારે એ લોકોને કેદખાનામાં નાખવામાં આવ્યું. હું તો તમે એક દિવસ મજલિસમાં કહી ચૂક્યો છું કે કેદખાનાની શું હાલત હતી. કેદખાનામાં રહી રહીને બધે ગભરાઈ ગયા હતા. એવા કેદખાના કે જ્યાં તડકા ના હોય, એવા કેદખાના જ્યાં શ્વાસ લેવાની મહેનત પડતી હોય, એક ટૂટા મકાનની અંદરમાં એ લોકોને રાખવામાં આવ્યું હતું કે જનાબે સકીના બાયના પાસે બેઠીને દરરોજ બધેને જોઈ જોઈને પૂછતા હતા, ભૈયા આ લોકો ક્યાં જાય છે? તો જવાબ મિલતા હતા કે આ લોકો પોતપોતાને ઘરે જાય છે. તો એક મરતબા સકીના સૈયદ સજ્જાદને પૂછતા હતા, તો ભૈયા આપણે ઘરે ક્યારે જાશું? અમને ઘર જાવું ક્યારે નસીબ થશે? અમે અમારે મદીના ક્યારે જાશું? દરરોજ જનાબે સકીના પોતાને ભાઈને અને પોતાની ભૂપીને પૂછતા હતા. એક દિવસ જે જિંદાનના પોલીસ હતા એને જનાબે ઇમામે સજ્જાદ કહે છે કે ભાઈ, જો તને વાંધો ના હોય તો થોડી દેર વાતે બાયણો ખોલી નાખ. કે છે તમે શું કરશો બહાર? કે હું બહાર આવું, એટલા દિવસ થયા છે અમે તાજી શ્વાસ નથી લીધા, અમને ખબર ન પડી કે બહારની પવન કેવી છે. જો તારી ઇજાજત હોય તો થોડીક વાર સુધી બહાર બેઠી જાઓ. એ માણસ રહેમદિલ હતો. કેદખાનાના દરવાજા ખોલે છે, મક્તલમાં મળે છે કે ચોથા ઇમામ નીકળીને બહાર બેઠી ગયા અને થોડીક વાર સુધી બેઠા હતા કે હાથમાં હાથ કરી પહેરોમાં બેડી કે કોઈ માણસમાંથી પસાર થયો. આવીને ઇમામને પૂછ્યો કે તમે લોકો ક્યાંના કૈદી છો? તમારા ગુનાહ શું છે? ઇમામે સજ્જાદ કહે છે કે અમે મદીનાના રહેવા વાળા છે. કે તમારા ગુનાહ શું છે? કે અમે હક ઉપર ચાલે છે, એ જ અમારા ગુનાહ છે. એક વખત કે છે મદીનામાં તમે ક્યાં રહેવા વાળા છો? સાંભળી શકો તો સાંભળો મારા અઝીઝો, તમે ગિરિયા કરશો કે તમે મદીનાના ક્યાં રહેવા વાળા છો? કે અમે મોહલ્લે બની હાશિમના રહેવા વાળા છે. પછી માણસ બદબાર પૂછે છે તો પછી હુસૈન ઇબ્ને અલીને ઓળખો છો? હુસૈનને પહેચાનો છો? બસ ચોથા ઇમામે હુસૈનના નામ સાંભળ્યા. એ ભાઈ, તમને હુસૈનથી શું મતલબ છે? તમે શા માટે હુસૈન ઇબ્ને અલીને પૂછો છો કે એ મારા આકા મૌલા છે? હુસૈનને કેમ ન પૂછો? બસ એક પત્તા કહે છે, અરે ભાઈ હુસૈનને બાબતમાં કાંઈ જાણવું હોય તો અલાકત કોતલ હુસૈનો में करबला, અલાકત ઝુબૈલ હુસૈનો में करबला. અરે હુસૈન તો કરબલામાં કત્લ કરવામાં આવ્યા છે, હુસૈનને તો કરબલામાં ઝિબા કરવામાં આવ્યો છે. પછી માણસ પૂછે છે, અચ્છા તો શું અલી ઇબ્ન હુસૈન ક્યાં છે? ઝૈનુલ આબિદીન ક્યાં છે? કે ભાઈ ઝૈનુલ આબિદીનને ઓળખો છો? કે હા, હું કેમ ન ઓળખું? એક વખત આવ્યો હતો ઝૈનુલ આબિદીને મને એટલા પૈસા આપ્યો હતો, હું એ ઘરમાં આવ્યો હતો અને આવીને એટલા પૈસા લઈ ગયો હતો. હું મજબૂર ઇન્સાન હતો. ઇમામ મને એટલું બધું મદદ કરી. બસ એક મરતબા ઇમામ સર ઊંચા કર્યા, જો જોઈશ તો તું ઓળખી જઈશ. અરે હું ઓળખી જઈશ. ઇમામ ચહેરાને ઊંચા કરે છે, એ ભાઈ તો ક્યાં ઓળખ્યા? અરે હું ઝૈનુલ આબિદીન છું. પછી વાત સાંભળવાની હતી. એક મરતબા ખૈમામાંથી આવાજ આવે છે, સૈયદ સજ્જાદ કેદખાનામાંથી આવાજ આવે છે, સૈયદ સજ્જાદ કેદખાનામાં વાપસ આવો. ઇમામે સજ્જાદ કેદખાનામાં વાપસ આવી ગયા. એ બેટા કેને સાથે વાતો કરતા હતા? એ કુફિયમમાં કોઈ ચાહવા વાળા હતા, એને સાથે વાતો કરતો હતો. અચ્છા, તો એને બોલાવો અને કહો મારી ફૂફી તમને કઈ કહે છે. ચોથા ઇમામ એને આવાજ દે છે. એ આવીને કેદખાનાના દરવાજા ઉપર રહી જાય છે. એક મરતબા જનાબે ઝૈનબ કહે છે, ભાઈ બેટા સૈયદ સજ્જાદ જે આવ્યો છે તમારો ચાહદાર, એને કહો કે ઝૈનબ સલામ કહે છે. બસ ઝૈનબના સલામ સાંભળ્યા, ચહેરા ઉપર તવાચો મારે છે. એવો વખત આવી ગયો કે આવીને બેટી મને સલામ કરે. હા, ઝૈનબનો સલામ કબૂલ
કે હુસૈન કત્લ કરવામાં આવી ચૂક્યા છે અને જઈને મજલિસ બરપા કરે, કારણ કે અમે તો કઈ ખાનામાં છે, અમે તો હજી હુસૈનના માતમ નથી કર્યા, અમે તો એવા મજબૂર છે કે અમે અકબરના માતમ નથી કર્યા, હજી તો અબ્બાસના માતમ. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન.